હાજે ફૂલ બાકાશીકી બોલાવીને થાકી ગયેલા હતા તો ભાઈ મોડા ઉભા થયા ને હું ગૌતમભાઈ ઠાડસ મૂકીને નીકળી જાય તળાજા બાજુ ગાડી લઈને. ત્યારબાદ આપણે પાર્ટીના ઘરે પહોંચી ગયા હતા ને ભાઈ એવું તો બ્રાઇડ તૈયાર થતી ત્યાં લગન કે મેં ઘડીક આરામ કરી લીધો ને પછી બ્રાઇડ આવી ગઈ ને આપણે થઈ ગયા તૈયાર તો ભાઈ આપણે ફોટોશૂટ કમ્પ્લીટ કરી દીધું. મારી સાથે પણ 2 ફોટોગ્રાફર બીજા હતા. ત્યારબાદ આપણને ભાઈને ખાવાનું મન થયું શીખો તો ઉપાડી લીધું શીકડીમાંથી એક શીકડું ભાઈ એને પાછું પાકલ જ મળી ગયો ભાઈ જબરો માણા. પછી ત્યારબાદ મામેરો આવી ગયો હતો ને હું ને ગૌતમભાઈ વાટ જોતા હતા. તૈયાર તો અમે થઈ ગયા હતા ફોટા વાળવા માટે તો ભાઈ એ કમ્પ્લીટ થઈ ગયું. ભાઈબંધના હાથમાં કેમેરો આવી ગયો હતો ભાઈ એનું રિએક્શન કંઈક એવું હતું ના અમારા સાંકળભાઈ છે એ જે તળાજાના છે. ત્યારબાદ અમે જોવા હાલી ગયા ડીજે ઘડીક ને હતો ફૂલદડો સોરી વરઘોડો ફૂલદડો ક્યાં બોલે એ તો રાતે હોય. ત્યારબાદ પ્રસંગભાઈ જોરદાર ચાલુ રહ્યો હતો ને ભાઈ ડીજે જોરદાર વગાડતા. ત્યારબાદ આપણા અજયભાઈ જે આપણા મિત્ર હતા એના આજે લગ્ન હતા એ પણ ડિસ્કો કરવા એના ફ્રેન્ડ સાથે જતા હતા. સમથિંગ 11:30 જેવું થઈ ગયું તો 1 વાગી ગયો હતો ને ભાઈ. પછી ફેરા કમ્પ્લીટ થઈ ગયા ને અજયભાઈ કમ્પ્લીટ થઈ ગયા. ત્યારબાદ હું ને ગોડો બી આવી ગયા થોડી વાર આરામ કરવા માટે. પડખ્યા તો આપણો ભાણો પછી જમવા બેસી ગયા આરો ને ભાઈબંધો ની યારે જમી કરવીને આપણે નીકળવાનું તો સીધો ભાવનગર. ગોડો ભાઈ આપણને ઉતારવા આવી ગયા તો સોકડી હતી તો આપણે એને બેસી ગયા. પછી આવી ગયા આપણા રાજ્યાભાઈ તો ત્યારબાદ આપણે નીકળી ગયા પછી ભાવનગર. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.